નમસ્કાર મિત્રો, પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષાનો સિલેબસ જોઈશું, જે આપને આવનારી પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી બનશે। તેમાં જોઈએ કે MCQ પ્રકારનું 200 પ્રશ્નોવાળું 200 માર્ક્સનું પ્રશ્નપત્ર હશે। 3 કલાકનો સમયગાળો મળશે, એટલે કે 180 મિનિટ સમયગાળો મળશે। આ પ્રશ્નપત્ર છે એ 2 ભાગમાં વહેંચાયેલું છે, પાર્ટ A અને પાર્ટ B। હવે પાર્ટ એ માં જોઈએ તો પાર્ટ એ છે 80 માર્ક્સનો હશે, 80 પ્રશ્નો ધરાવતો। હવે પાર્ટ એ અને પાર્ટ બી માં પાસ થવું ફરજિયાત છે। હવે પાર્ટ એ માં પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણ મેળવવાના રહેશે, એટલે કે 80 ગુણમાંથી 32 ગુણ તમારે ઓછામાં ઓછા મેળવવાના રહેશે, એ પણ પાસ થવા માટે। આપને જણાવી દઉં મિત્રો કે પાર્ટ એ અને પાર્ટ બી બંનેમાં પાસ થવું ફરજિયાત છે। પાર્ટ એ 80 ગુણનો છે, જ્યારે પાર્ટ બી છે એ 120 ગુણનો છે। એમ કરીને 200 ગુણવાળું પ્રશ્નપત્ર હશે। નેગેટિવ માર્કિંગ પણ છે, 0.25 ગુણ, કે દરેક ખોટા જવાબ દીઠ 0.25 ગુણ કાપવામાં આવશે। જો આપ પ્રશ્નનો જવાબ આપવા ઈચ્છતા નથી તો ઈ ઓપ્શન પર ક્લિક કરશો, જેથી કરીને ઈ ઓપ્શન પર ટિક કરશો, જેથી કરીને આપના જે 0.25 ગુણ નેગેટિવ છે એ કપાશે નહીં। જો તમે ખાલી છોડશો તો પણ 0.25 ગુણ કાપવામાં આવશે। એના કરતાં ઈ ઓપ્શન પર ટિક કરશો, જેથી કરીને નકારાત્મક ગુણ કપાશે નહીં। પાર્ટ એમાં શું પૂછાશે તેમાં જોઈએ। પાર્ટ એના સિલેબસમાં જોઈએ તો રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન, કે તેમાંથી 30 માર્ક્સના 30 પ્રશ્નો પૂછાશે। રિઝનિંગ એટલે કે તર્ક આધારિત, અને ડેટા અર્થઘટન એટલે કે ડેટા આપેલ હશે અને તેના પરથી તમારે જવાબ આપવાના રહેશે। 4 વિકલ્પોમાંથી એક સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે, એટલે કે તર્ક આધારિત અને ડેટા આધારિત 30 પ્રશ્નો હશે। ત્યારબાદ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એટલે કે ગાણિતિક ક્ષમતા, એટલે કે ગણિતને લગતા પ્રશ્નો હશે, 30 પ્રશ્નો હશે। અને કોમ્પ્રિહેન્સિવ ઇન ગુજરાતી લેંગ્વેજ એટલે કે ગુજરાતી ભાષામાં સમજ અથવા તો સમજણ, કોમ્પ્રિહેન્સિવ એટલે કે તેમાં ફકરા આધારિત પ્રશ્નો હશે, એટલે કે ફકરો આપેલ હશે, એ ફકરાનો અભ્યાસ કરીને નીચે જે પ્રશ્નો આપેલ હશે એ પ્રશ્નોમાંથી પ્રશ્નોના સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે। એ પણ 20 પ્રશ્નો હશે, 20 ગુણનો। તો પાર્ટ એમાં કુલ 80 પ્રશ્નો હશે, 80 ગુણના, અને 80માંથી તમારે પાસ થવા માટે 32 ગુણ લાવવાના રહેશે। પાસ થવું ફરજિયાત છે બંને પાર્ટમાં। ત્યારબાદ જોઈએ પાર્ટ બી, કે પાર્ટ બી છે 120 ગુણનો હશે, 120 MCQ પ્રકારના પ્રશ્નો હશે, અને એમાં પણ પાસ થવું ફરજિયાત છે કે 40% ગુણ મેળવવાના રહેશે, એટલે કે 120 ગુણમાંથી 40%, એટલે કે 48 ગુણ તમારે પાસ થવા માટે ફક્ત મેળવવાના રહેશે। આ પાસ થવા માટે છે, મેરિટમાં આવવા માટે નહીં, એટલે કે પાસ બંને વિભાગમાં થવું ફરજિયાત છે। પાર્ટ બીમાં પણ અને પાર્ટ એમાં 40% ગુણ મેળવવાના રહેશે। એમાં પણ નેગેટિવ માર્કિંગ છે, 0.25 ગુણ, અને ઈ ઓપ્શન પણ આપેલ છે, જેમ આગળ ચર્ચા કરી એ મુજબ તમે જવાબ આપવા ઈચ્છતા ન હો તો ઈ ઓપ્શન પર ક્લિક કરશો, જેથી કરીને નકારાત્મક ગુણ કપાશે નહીં। પાર્ટ બીમાં શું પૂછાશે તેમાં જોઈએ તો તેના સિલેબસમાં જોઈએ કે ભારતના બંધારણમાંથી 30 ગુણનું પૂછાશે, એટલે કે 30 પ્રશ્નો હશે। કરંટ અફેર્સ એટલે કે રોજબરોજના બનાવો, સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજી, આ બધું ધોરણ 12ની કક્ષાનું હશે। અને જનરલ નોલેજ એટલે કે સામાન્ય જ્ઞાન, આ ટોપિકમાંથી 40 પ્રશ્નો 40 ગુણના હશે। આ સિવાય હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ, કલ્ચરલ હેરિટેજ એટલે કે સાંસ્કૃતિક વારસો, એન્ડ જિયોગ્રાફી ઓફ ગુજરાત એન્ડ ભારત એટલે કે સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ, એ પણ ગુજરાત અને ભારતની
તેમાંથી 50 ગુણના 50 પ્રશ્નો પૂછાશે. તો કુલ મળીને ભાગ બી છે 120 ગુણનો હશે અને 120ના 40% એટલે કે 48 ગુણ તમારે પાસ થવા માટે લાવવાના રહેશે. પાર્ટ એ અને પાર્ટ બીમાં ફરજિયાત પાસ થવાનું રહેશે. વધુમાં જોઈએ તો કે એમસીક્યુ ટાઈપનું બહુવિકલ્પ ધરાવતું પ્રશ્નપત્ર હશે. દરેક પ્રશ્ન સાચા જવાબનો 1 ગુણ હશે અને ખોટા જવાબ દીઠ 0.25 ગુણ કાપવામાં આવશે. જો તમે જવાબ આપવા ઈચ્છતા ના હો તો ઈ ઓપ્શન પર ટીક કરશો, જેથી કરીને નકારાત્મક ગુણ કપાશે નહીં. આ સિવાય જોઈએ તો જો તમે એક પણ ઓપ્શન સિલેક્ટ નહીં કરો તો પણ તમારા નેગેટિવ માર્ક્સ 0.25 ગુણ કપાશે. એટલે બેટર છે કે ઈ ઓપ્શન પર ટીક કરીએ આપણે. ને પાસ થવા માટે પાર્ટ એ અને પાર્ટ બી નું લાયકી ધોરણ છે. એટલે કે પાસ થવા માટે પાર્ટ એમાંથી પણ 40% ગુણ અને પાર્ટ બીમાંથી પણ 40% ગુણ મેળવવાના રહેશે. એટલે કે જે મેરિટનો ક્રમ નક્કી કરવામાં આવશે ત્યારે પણ પાર્ટ એ અને પાર્ટ બીમાં મેળવેલ ગુણને બંનેના અલગ અલગ લાયકાત ધરાવતા એટલે કે લાયકી ધોરણ છે 40% એ ધ્યાને લેવામાં આવશે. અને મેરિટનો ક્રમ છે એ પણ પાર્ટ એ અને પાર્ટ બીમાંથી મેળવેલ ગુણના આધારે તૈયાર કરવામાં આવશે. એટલે કે મેરિટ યાદી છે એ પણ પાર્ટ એ અને પાર્ટ બી પણ ખાસ બંને વિભાગમાંથી તમારે પાસ થવા માટે તો 40% મેળવવાના રહેશે. તો ઉપરના કિસ્સાને ધ્યાનમાં રાખીને 200 ગુણમાંથી મેરિટનો ક્રમ એટલે કે મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. અને પોલીસ કોન્સ્ટેબલની સંભવિત તારીખ પણ આપી દેવામાં આવી છે. 15 જૂન 2025 ને રવિવારના રોજ પરીક્ષા લેવાશે. આ તારીખ છે સંભવિત છે 15 જૂન 2025. તો મિત્રો આશા રાખું કે આ વિડીયો આપને ઉપયોગી બનશે. જો આપ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો, જેથી કરીને પોલીસ ભરતી પરીક્ષાને લગતી કોઈપણ અપડેટ અને તૈયારીને લગતા વિડીયો આપને મળી રહે. આભાર.